હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જેતપુરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાય। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જેતપુર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા જેતપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ એમજી રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાન ખાતે પહોંચી હતી। તિરંગા યાત્રામાં જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં શહેરીજનો દ્વારા ફૂલહાર કરી તિરંગા યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ, ઉપપ્રમુખ, નગરપાલિકાના પદાધિકારીઓ અને કર્મચારીઓ, મામલતદાર, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ ઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શહેરના અગ્રણીઓ, રાજકીય આગેવાનો તથા ભાજપના કાર્યકર્તાઓ પણ ઉત્સાહભેર તિરંગા યાત્રામાં જોડાયા હતા। યાત્રા દરમિયાન સમગ્ર શહેરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। હાથમાં તિરંગો લઈને મોટી સંખ્યામાં લોકો જોડાતા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે જેતપુર શહેરમાં વિવિધ સંસ્થાઓ, વહીવટી તંત્ર, શહેર ભાજપ અને વિવિધ જ્ઞાતિઓના સહયોગથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણો તિરંગો દેશના 140 કરોડ દેશવાસીઓના આન, બાન અને શાનનું પ્રતીક છે। તેમણે જણાવ્યું હતું કે દેશની આઝાદી અને રક્ષા માટે અનેક વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે। આવા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર જવાનોને યાદ કરી તેમના બલિદાનને નમન કરી અને આપણા તિરંગાની શાન હંમેશા જળવાઈ રહે માટે સૌ સાથે મળી આપણે આગળ વધીએ। રિપોર્ટર ચિરાગ સોલંકી, સહજન સંદેશ ન્યૂઝ, જેતપુર। જેતપુર શહેર ખાતે આજે વિવિધ સંસ્થાઓ, વહીવટીતંત્ર, જેતપુર શહેર ભાજપ અને અલગ અલગ જ્ઞાતિ સમાજો દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 140 કરોડ દેશવાસીઓનું આન, બાન અને શાન, આ તિરંગાનું આપણને સૌને ગર્વ છે। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે। દેશને આઝાદી ઉપર આપણને સૌને ગર્વ છે। દેશની આઝાદી માટે અનેક લોકોએ પોતાની જાન પણ આપી છે। એવા તમામ લોકોને પણ આજે યાદ કરીએ છીએ અને આપણું આન, બાન, શાન, આ તિરંગો કાયમી માટે આપણું એની શાન જળવાઈ રહ્યા માટે આપણે સૌ સાથે મળીને પ્રયાસો કરીએ છીએ। આજે એક જેતપુરની અંદર ભવ્ય તિરંગા યાત્રા, દરેક જ્ઞાતિ, દરેક સમાજો, વિવિધ સંસ્થાઓ અને સ્કૂલના બાળકો આજે જોડાઈ અને જેતપુર શહેરની મુખ્ય બજારો ઉપર ફરી અને ઘર ઘર તિરંગા અભિયાનને આજે આગળ વધાર્યું છે અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થઈ છે। તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું।